હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે, ત્યારે માર્કેટયાર્ડમાં માલ લઈ જતા હવામાન જોવું સારું રહે અને 26 માર્ચ બાદ પણ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે અને 28 માર્ચથી 2 એપ્રિલ સુધી ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં અફવાને પગલે પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ પુરાવવા વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી હતી, જેને લઈને 37 કરોડથી વધુનું પેટ્રોલ ડીઝલ વેચાયું હોવાનો અંદાજ છે. ગુજરાત વિધાનસભામાં સત્રના છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ જે છે રજૂ કરાયો હતો, ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024-25 નો રિપોર્ટ કાર્યો છે રજૂ, ત્યારે ગુજરાતનું જાહેર દેવું 3.80 લાખ કરોડ જાહેર કરવામાં આવ્યું છે. બજાર લોનમાં ગત વર્ષ કરતા પણ 16,000 કરોડનો વધારો થયો છે. ગુજરાતમાં અવારનવાર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો ઝડપાયા, ત્યારે નકલી ડિગ્રી ધરાવતા 154 ડોક્ટરો સામે ફરિયાદ નોંધાઈ છે અને સૂત્રના છેલ્લા જ દિવસે થયેલી ચર્ચાઓમાં પણ બોગસ ડોક્ટરો મુદ્દે સવાલ કરાયો હતો. આ સત્રમાં જે ચર્ચાઓ થઈ હતી તેના આધારે અમદાવાદ મેટ્રોમાં ખર્ચ કરતા આવક ઓછી છે, ત્યારે સરકારે વિધાનસભામાં કહ્યું હતું કે અમદાવાદ મેટ્રો માટે 1,860 થી પણ વધારે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેની સામે માત્ર 133.39 કરોડની આવક થવા પામી છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાયાના મેસેજને કારણે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી, ત્યારે હવે પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય થઈ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડતા તાત્કાલિક સારવાર માટે દિલ્હીની પ્રખ્યાત સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલ પ્રશાસન તરફથી હજુ સુધી તેની તબિયત કેવી છે એના અંગે કોઈ સત્તાવાર હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી. રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોનો વિકાસ કરતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા 19 વર્ષથી પોતાનો હિસાબ આપવામાં નિષ્ફળ. બોર્ડે વર્ષ 2006-07 થી અત્યાર સુધીના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભા સમક્ષ રજૂ કર્યા નથી. જમીન હડપ કરવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ગુજરાતમાં બોગસ ખેડૂત ખાતેદાર બનવાનો સિલસિલો જે છે હજુ યથાવત છે. માત્ર પાટનગર, ગાંધીનગર અને અમદાવાદમાં જ છેલ્લા 2 વર્ષમાં 174 જણા બોગસ ખેડૂત જે છે ખાતેદાર બની બેઠા હોવાનું સરકારે સ્વીકાર્યું છે. મહાયુદ્ધ વચ્ચે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા. પાકિસ્તાનના જહાજને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે પરવાનગી મળી નથી. જહાજ સંયુક્ત આરબ અમીરાતથી પાકિસ્તાનના કરાચી જઈ રહ્યું હતું, ત્યારે પાકિસ્તાન સરકારે આ બાબતે મૌન સેવ્યું છે. આ વર્ષે ચારધામ યાત્રા 19 એપ્રિલથી શરૂ થઈ રહી છે, ત્યારે અત્યાર સુધીમાં 10 લાખ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે નોંધણી કરી દીધી છે. છોટાઉદેપુર જિલ્લાના ટામેટા પકવતા ખેડૂતો હાલ બેવડી મુસીબતમાં મુકાઈ ગયા છે, ત્યારે એક તરફ કુદરતી આફત અને બીજી તરફ બજારમાં મળતા તળિયા જે છે એના ભાવને કારણે જગતનો તાત દેવાદાર બનવાની સ્થિતિમાં આવી ગયો છે. નીતિશ કુમારને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નિર્વિરોધ રીતે ચૂંટાયા છે, કારણ કે કોઈ અન્ય ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું જ ન હતું. હાલમાં નીતિશ કુમાર રાજ્યસભાના સાંસદની ચૂંટણી પણ જીત્યા અને હવે તેઓ પાર્ટીની કમાન પણ સંભાળી લેશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે કાયમી કમિશનથી જે મહિલા અધિકારીઓને વંચિત રાખવામાં આવી છે તેને પણ પેન્શનના લાભ આપવામાં આવશે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સિઝન 28 માર્ચથી શરૂ થઈ રહી છે. ફાઇનલ 31 મેના રોજ રમાશે. આ આઈપીએલની અત્યાર સુધીની સૌથી મોટો સિઝન જે છે એને ગણવામાં આવશે, જેમાં 10 ટીમો વચ્ચે 84 મેચ રમાશે. કર્ણાટકમાં પોલિસી મૂકવામાં આવી છે, જેમાં બાળકોનો સ્ક્રીન ટાઈમ 1 કલાક રહેશે અને સાંજે 7 વાગ્યા પછી ઇન્ટરનેટ બંધ થઈ જશે. 9 થી 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. 35 દિવસ પછી ગેસ બુકિંગની વાત ખોટી છે. ડિલિવરીના 25 દિવસ બાદ બીજું સિલિન્ડર બુક થશે. નિયમોમાં કોઈ બદલાવ નહીં. મધ્યાહન ભોજનના નાસ્તાનું મેનુ બદલાઈ ગયું છે, ત્યારે 38.50 લાખ વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે. યુદ્ધ વચ્ચે પણ શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો છે. નિફ્ટી 23,400 ને પાર કરી ગઈ છે. ધુરંધર 2ના વિવાદોમાં શીખ સમુદાયના અપમાનનો આરોપ લગાવવામાં આવ્યો છે. માધવને મૌન તોડતા માફી માંગી. 2026માં ભારતના આર્થિક વિકાસ દરના પોતાના અંદાજમાં ગોલ્ડમેન સાચસે જે છે એક જ મહિનામાં બીજી વખત ઘટાડો કર્યો છે અને સાથે વર્તમાન વર્ષમાં રેપો રેટમાં 0.5% વધારાની ધારણા પણ મૂકવી છે. અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વકરતી જઈ રહી છે, ત્યારે અમેરિકા એક તરફ શાંતિની વાતો કરીને તેના ખતરનાક ઈરાદાઓને અંજામ આપવાની તૈયારીમાં છે, ત્યારે ઈરાન પણ પીછેહઠ કરવા તૈયાર નથી અને તે તાબડતોબ ઇઝરાયલ પર હુમલાઓ કરી રહ્યો છે. આધાર કાર્ડ પર જે નામ હશે એ જ સ્ક્રીન પર દેખાશે. ટ્રુકોલર જેવી સુવિધા ભારતમાં થશે લોન્ચ. ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત સાથે જ રાજકીય ગરમાવો વધી ગયો છે અને હવે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. નમસ્કાર.